હે પાણીપુરી ખાવા આવ્યા? એ ધંધો બંધ કરાવવા આવ્યા. હું કીધું? એ પાણીપુરી ખાવા આવ્યા એમ કે. હા તો ઠીક. હે બકુડા કેમ એટલા બધા માટલા? એ પાણીપુરીનું પાણી છે. તો પણ એક માટલામાં પાણી રખાય ને, એટલા બધા માટલા હું કામ રાખ્યા? અલગ અલગ પાણી છે. ખાટું પાણી, મીઠું પાણી, તીખું પાણી, ગળ્યું પાણી, ખારું પાણી. હે તો પાણીપુરી ખાવાની મજા આવી જાહે. અરે પાણીપુરી ખાવ તો ખબર પડે ને. જોરદાર પાણીપુરી બનાવું. એ વાતું નથી કરવી, પાણીપુરી આય. લ્યો. લ્યો 60 પૂરી થાય. હે કેટલા પૈસા છે? 300 રૂપિયા. કેમ 300 રૂપિયા? 5 રૂપિયાની એક પૂરી, 60 પૂરી ના 300 રૂપિયા. હે 5 રૂપિયાની એક પૂરી છે? હા તો પણ તારે પેલા કહેવાય ને, એટલા બધા તો મારી પાસે પૈસા નથી, બાકી રાખવા પડશે. બાકી નથી રાખવાના હો. તમે 500 વીઘાના માલિક છો, 300 રૂપિયા તો હોય જ છે ને. પણ એટલે નથી એટલે નથી. એમ નહીં હાલે. જો બોલો 60 પાણીપુરી ખાઈ ગયા ને, હવે કે પૈસા બાકી રાખવા પડશે. તો પણ બકુલભાઈ તમારે પેલા કહેવાય 5 રૂપિયાની એક પૂરી છે, 300 રૂપિયા થાય તો અમે પૈસા લઈને આવી ને. પણ એલા તું જોતો ખરો, ખાટું પાણી, ખારું પાણી, તીખું પાણી, ગળ્યું પાણી, મીઠું પાણી, મસાલો અને પાણીપુરી 5 રૂપિયા તો થાય ને. હા પાણીપુરી ખાવાની તો બહુ મજા આવી, પણ એટલા પૈસા નથી તો અમે તો બાકી એમ જ કેવી ને. બાકી ની હો, પૈસા મને આપો. તમે પૈસા બાકી રાખો તો પછી મારે વસ્તુ કેમ લેવી? મારો તો ધંધો બંધ થઈ જાય. તો પણ એ બધું તારે પેલા વિચારવાનું હોય. મારે કઈ નથી સાંભળવું. પૈસા આપો કીધું ને, 300 રૂપિયા આપો. પૈસા નથી બાકી. ક્યારે આપશો? એ થાય ત્યારે. કોઈ વાંધો નહીં. ઉભા રહો, એક એક મસાલા પૂરી તો ખાતા જાવ. લ્યો. પૈસા બાકી રાખીને ગયા. તમે જુઓ હમણાં પૈસા દેવા આવે કે નહીં. હે તમે હજી વાસણ ધોવો? તો કઈ થોડા વાસણ થોડા હતા, કેટલા બધા વાસણ ધોવાના હતા. એ અમે તે કેટલી બધી પાણીપુરી ખાઈને વહી આવ્યા. કેટલી પાણીપુરી ખાધી? 300 રૂપિયાની પાણીપુરી ખાધી. બકુલભાઈ ને પૈસા નથી આપ્યા ને? ના રે ના, પૈસા તો બાકી રખાવી દીધા. હે 300 રૂપિયા બાકી રાખ્યા તો બકુલભાઈ કાઈ ન કીધું? બકુડો તો કકડાટ કરતો તો, પણ મેં કહી દીધું પૈસા નથી. હારું છું તો જ તે બકુલભાઈ ધંધો બંધ કરશે. ઓ બાપા તમે વાતો કરો. લ્યો હું હમણાં આવું. હે તમારો મારા પાસો પાણીપુરી ખાવા ગયો કે હું? કોને ખબર? હાલો ભલે દાદા ખાટલે બેહવી. ઓ બાપા હે હું છું? એ પેટમાં ગોટા ચડ્યા. હમણાં હું આવું. લ્યો બોલો બધા વહી ગયા. હાલો હું કેહા કાકાને પાણીપુરી ખાવા મોકલું. બકુલભાઈ ને પાણીપુરીનો ધંધો તો બંધ કરાવવો જ છે. ઓ બાપા હે મમરો કેમ આ બાજુ આવે? કઈ બાજુ જાવ ક્યાં કાકા? એ ગામમાં દળનું દળાવા જાવ. બોલો તમારે મફતમાં દળનું દળાવવું છે? કોણ મફતમાં દળનું દળી દે? એ હું તમને દળનું દળાવવાના 20 રૂપિયા આપું, પણ તમારે મારું એક કામ કરવાનું છે. હું? એ બકુલભાઈ અમારી જગ્યાએ પાણીપુરી વેચે છે, તમારે ન્યા જઈને દળનું પૂરી ઉપર મૂકી દેવાનું છે. તો પૂરી તૂટી ન જાય? પણ ભલે ને પૂરી તૂટી જાય, એમાં તમને શું વાંધો? પણ એ ધંધો કરે એમાં તને શું વાંધો? એમાં એવું છે કે કાકા બકુલભાઈએ મને પાણીપુરીમાં ભાગમાં ન રાખ્યો ને, એટલે એનો ધંધો બંધ કરાવવાનો છે. ના રે ના, હું કઈ પૂરી ઉપર દાણું નહીં મૂકું. તો 100 રૂપિયા આપું તો? હે તો પૂરી ઉપર દાણું મૂકી દો. લ્યો 100 રૂપિયા. લ્યો ભલે મારા 100 રૂપિયા ગયા, પણ બધી પૂરી તૂટી જશે, એટલે પછી બકુલભાઈ કેમ પાણીપુરી વેચવાના? ઓ બાપા ઊભું નથી રહેવાતું, પેટમાં ગોટા ચડે. ઓ બાપા હાલો પાણીપુરી આવી ગઈ. પાણીપુરી, ખાટું પાણી, મીઠું પાણી, તીખું પાણી, ખારું પાણી, ગળ્યું પાણી. હે કેહા કાકા આવે છે? પાણીપુરી ખાવી છે. એ જોવો તો ખરા, પાણીપુરીની પૂરી પડી છે. હું મૂકી દીધું એની ઉપર. એ દાણું છે. તો પણ દળનું પૂરી ઉપર થોડું મુકાય. જોવો તો ખરા, પૂરી બધી તૂટી ગઈ. પણ મને એમ કે પૂરી નહીં તૂટે.
જગ્યાની તાણ છે તે તમે પૂરી ઉપર દળનું મૂકી દીધું. ઓ બાપા એ બકુડા તે પાણીપુરીમાં હું નાખ્યું તું એકલા પેટમાં ગોટા ચડે 300 રૂપિયા હમણાં બાકી રાખ્યા ને એ આપો તો કહું. 300 રૂપિયા દી અલે 600 રૂપિયા પણ કે પાણીપુરીમાં હું નાખ્યું તું પાણીપુરી ખાધી ત્યારુના પેટમાં એકલા ગોટા ચડે. પાણીપુરી થી પેટમાં ગોટા નથી સીડ્યા, મસાલા પૂરી ખાધી હતી ને એનાથી ગોટા સીડ્યા. હે તો મસાલા પૂરીમાં હું નાખ્યું તું એ ઝાડાની ટીકડી. હે